ઘણા બધા પ્રોફેશનલ જેમ કે હું છું, જ્યારે કંપનીઝની અંદર આપણે વર્ક કરતા હોઈએ ત્યારે 9 કલાક 10 કલાક, લોકો 11 કલાક 12 કલાક, જે સોફ્ટવેર એન્જિનિયર્સ છે જેમનું કોડિંગનું કામ છે કે એવા રિલેવન્ટ કામ હોય છે, જે લોંગ આવર્સ સુધી કોમ્પ્યુટર પર બેસતા હોય છે, તો એમને લોકોને કઈ રીતે બ્રેક લેવો જોઈએ અને કઈ રીતે એ લોકો કોઈ પણ બીમારીથી બચી શકે આંખને રિલેટેડ? ઓકે, સો પહેલા જ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ મેં કીધું હતું કે there is something known as computer hygiene. કમ્પ્યુટર હાઇજીન એટલે કમ્પ્યુટર પર કામ કરતા વ્યક્તિને કઈ કઈ વસ્તુ ખબર હોવી જોઈએ. અને મારું તો એવું માનવું ખરું કે જેટલી બી કંપનીઝ છે આઈટી વાળા, જે લોકો એમના એમ્પ્લોઈઝને આટલા કલાક કામ કરે છે, આ રૂલ્સ એ લોકો એમના એમ્પ્લોઈઝને કહેવા જ જોઈએ. એનો સૌથી ઇમ્પોર્ટન્ટ રૂલ છે 20-20-20. દર 20 મિનિટે તમારે 20 સેકન્ડનો બ્રેક લેવો જોઈએ અને એના 20 સેકન્ડની અંદર તમારે 20 ફીટ દૂર કશેક જોવાનું. એને કહેવાય 20-20-20. એટલે બીજું કંઈ નહીં તો ઓફિસના એન્ડ ઉપર જોવાનું, તમારા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપરથી તમારે તમારી નજર હટાવી દેવી જોઈએ, બરાબર? અને મેં મારા બધા બહુ જ ફ્રેન્ડ્સ જે લોકો કમ્પ્યુટર પર બેસે છે એ લોકોને આ વસ્તુ ખાસ કીધી છે કે આપણે જ્યારે કમ્પ્યુટર પર કામ કરીએ છીએ ત્યારે આપણું બ્લિંકિંગ એટલે કે પલક ઝબકાવવાનું જે કહીએ તે ઓછું થઈ જાય છે, કેમ કે કોન્સન્ટ્રેટ કરીએ છીએ આપણે. એટલે જો યાદ ના રહેતું હોય તો એક ચિઠ્ઠી પર લખી દેવાનું અને એ કમ્પ્યુટર પર લગાવી દેવાનું અને એની પર બ્લિંક લખી દેવાનું. એટલે તમને એવું યાદ રહે કે મારે બ્લિંક કરતા રહેવાનું છે, કેમ કે બ્લિંક કરવાથી આંખની અંદર આંસુ આવે છે અને ડ્રાયનેસનો પ્રોબ્લેમ ઓછો થાય છે.